હા મિત્રો, હર હર મહાદેવ કે હું વૈદ્યનાથ મંદિર દર્શન કરવા આવ્યો હતો અને મારા દર્શન આજે 11મા જ્યોતિર્લિંગના દર્શન છે વૈદ્યનાથના. અને હાલમાં મને અંદર મેં સાહેબને પૂછ્યું હતું જવાટાણે કે સાહેબ ફોન એલાઉડ છે? તો કે હા, તમે 12 ફોટા પાડી શકશો એવું એલાઉડ હતું. અને જેમ હું અંદર ગયો મેં થોડા ઘણા ફોટા પાડ્યા મારા અને મેં 2-4 વિડીયો બનાવ્યા મંદિરના. બસ ત્યાં સુધીનું જ હતું. પણ એક હું જરાક મંદિરનો સાઈડનો વિડીયો લેતો હતો અને હજી તો મંદિર અંદર એન્ટ્રી નથી થઈ મારી. અને મને પાછળથી સાહેબે કહ્યું એટલે મને કીધું કે મને કે તમારો ફોન લાવો. એટલે મેં મારો ફોન આપી દીધો અને મારો માઇક અને ફોન બે લઈ લીધો. અને પછી મને કે તમે દર્શન કરીને આવો. એટલે હું દર્શન કરીને આવ્યો. દર્શનનું મંદિર બહુ ઘણું આગું હતું. અને પ્લસમાં પછી મને એમ કહે જઈ કે હાલમાં હવે તમારે પોલીસ ચોકી જવું પડશે. પોલીસ ચોકી ગયું એના ભેગો તો મને પોલીસ ચોકીની બહાર બેસાડી રાખ્યો છે. પોલીસ ચોકીની બહાર બેસાડ્યો. પછી વળી થોડીક વાર થઈ તો આવ્યો. મને પૂણી કલાક જેવું બેસાડ્યું. એટલે મને થોડીક વાર થઈ વળી બાજુ આવ્યો. અને પછી મને કહે છે કે આગળ હાલો. એટલે હું એના ભેગો આગળ ગયો. એટલે આગળ ગયો લઈએ મને એમ કીધું કે 4000 રૂપિયા લઈશું તારી આગળ, તારા ફોનને માઇક આપી દઉં, તારી પર કેસ નહીં થાય. અને કેસની મને કહેતા હતા કે તારી પર કેસ થશે અને તને જેલ થશે. અને એમાં અમે શું ગુનો કરીને કેસને જેલ થાય? મેં કીધું સાહેબ મારા ઉપર તો મને કે વિડીયો અહીંયા બહાર આજુબાજુમાં બનાવવાનો એલાઉડ નથી. બધા બનાવતા હતા, ઘણા જણા બનાવતા હતા મેં જોયું હતું. એટલે પછી મેં 3000 રૂપિયા આપ્યો અને અહીંયાથી વાત પતાવી નાખી. અને હાલમાં હું પછી અહીંયા થોડીક વાર બેઠો હતો બરાબર. અને પછી થોડીક વાર બેઠો એટલે પછી મેં જેમ બહાર નીકળ્યો એટલે મેં એનો વિડીયો બનાવ્યો. એ વિડીયો હું આ વિડીયોની અંદર મંદિરવાળા સીનમાં જઈએ ને ઇન્ડિયન આર્મી વાળો એ હતો. ફોનને दक्षिणा देके दक्षिणा देके આવું આપણે રૂમ જડ્યું છે. અહીંયા આપણે સામાન બધું પડ્યું છે. તો આપણે આજનો માટે હાલસા રૂમી